ફૂટવેરના વેપારી મિત્રો માટે આજે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે કે સ્પોર્ટ શૂઝ હોય કે લેધર શૂઝ હોય, નવા હોય અને જૂની ચપ્પલો પણ હોય કે શૂઝ હોય તો એને ચોંટાડવું, એના માટેનું સોલ્યુશન છે અમારી પાસે. હાય, હું છું ગૌરાંગ સોલંકી, સોના ટ્રેસ અમદાવાદ થી, અને તમારા માટે લઈને આવ્યો છું રાઇટ ફિક્સર. આ રાઇટ ફિક્સર નામની અમારી ટ્યુબ છે. આ ફિક્સર એવી છે કે કોઈ પણ પ્રોડક્ટ તમારી પાસે જૂના શૂઝ હોય કે નવા શૂઝ હોય, સ્પોર્ટ શૂઝ પણ હોય કે જ્યારે લોંગ ટાઈમ સુધી પડી રહેતા હોય છે ફૂટવેરના વેપારીને, તો એ ઉખડી જતા હોય છે. તો આ રાઇટ ફિક્સર નામની ટ્યુબથી તમે એને સરળતાથી તમે ઇન્સ્ટન્ટ તમે ચૂકાવી શકો છો. આ રીતે એને કિનાર ઉપર લગાડી, માત્ર આટલી કિનાર ઉપર જ લગાડવાનું છે. આખો શૂઝ પણ ખુલી ગયો હોય તો માત્ર એને કિનાર ઉપર લગાડવાનું છે અને દબાઈ દેવાનું છે. ઇન્સ્ટન્ટ ફિક્સ થઈ જશે. ગમે એવી ચિકાસ પણ હશે તો પણ આ રાઇટ ફિક્સરથી તમારે એ વસ્તુ ઇન્સ્ટન્ટ ફિક્સ થઈ જશે. સ્પોર્ટ શૂઝ હોય, લેધર શૂઝ હોય, પટ્ટીઓ ખુલી ગઈ હોય, ઘણી વખતે પટ્ટીઓ હોય છે એથી આમ ખુલી જતી હોય છે, પટ્ટીઓ ડાયમંડ ખુલી જતા હોય છે, અથવા તો તમારે બક્કલ ખુલી જતા હોય છે, તો એ કોઈ પણ વસ્તુનું સોલ્યુશન આ રાઇટ ફિક્સર તમને કરી આપશે. આ ઇન્સ્ટન્ટ ફિક્સ છે અને દરેક પ્રોડક્ટ ઉપર એ અસરકારક છે. અને આની બીજી એક અમારી ખાસિયત શું છે કે આની નીડલ જે આવે છે એની ઉપર તમે લગાડી અને તમારે કોઈ પણ બારીક કામ તમારે કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. પ્લસ આની અંદર જે આમનું જે ઢાંકણું છે એ ઢાંકણીની અંદર જે અમે ટાંકણી આપેલી છે, તો એ ટાંકણીથી તમે સેન્ટરમાં સીધી તમારે આ ફિટ થઈ જશે. ઘણી વખતે કેવી છે કે બજારની અંદર અલગ અલગ ટાઈપની પ્રોડક્ટ ક્યારેક મળતી હોય તો એમાં થતું એવું હોય છે કે ઉપરની આ નીપ સુકાઈ જતી હોય છે અને એ પછી હોલ પાડવા માટે બહુ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ એક ફિક્સરની અંદર, ઢાંકણાની અંદર અમે ટાંકણી ફિટ કરેલી છે, તો જેથી આ વસ્તુ તમારે તરત એની અંદર તમારે ફિક્સ થઈ જશે. અને આ ટાઈપની ફિક્સર તમને અમારી પાસે 20 ગ્રામની ક્વોન્ટિટીની છે અને એ માત્ર ને માત્ર મળશે 80 રૂપિયા. તો આ ટાઈપની પ્રોડક્ટ તમે જોવા માટે અને લેવા માટે અમારો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9428119902. અને આ ટાઈપની અવનવી પ્રોડક્ટ જોવા માટે પ્લીઝ તમે અમને ફોલો કરો. અને રીલ જો તમને સારી લાગી હોય તો લાઇક કરો. અને તમને લાગે કે કોઈને જરૂરિયાતવાળી વસ્તુ આ કોઈને લાગતી વળગતી છે તો પ્લીઝ એને શેર કરો. થેન્ક યુ.